ભુજ તાલુકાના સુખપર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ભગવાન શ્રી નરનારાયણ દેવના મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। લગભગ આખા સુખપર ગામમાં પરિક્રમા કરવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન ભગવાન શ્રી રામના વધામણા કરવામાં આવ્યા હતા। ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। શોભાયાત્રા દરમિયાન પોલીસ દ્વારા પણ સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા સુખપર ગામની અંદર આકર્ષણનું કેન્દ્ર બની હતી। નાના ભૂલકાઓએ ભગવાનના વેશ ધારણ કર્યા હતા। રામનવમીના દિવસે સુખપર ગામ રામમય બન્યું હતું। આ શોભાયાત્રામાં સુખપર જૂનાવાસ નવાવાસના હરિભક્તો જોડાયા। 35 વર્ષથી રામનવમીના દિવસે ભગવાન શ્રી રામ તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે। આ જન્મદિવસની ઉજવણીમાં તમામ હરિભક્તો ઉત્સાહભેર જોડાય છે। આમ રામનવમીના દિવસે ભગવાન શ્રી રામ તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ગામ સુખપર ભુજ કચ્છ। મારું નામ છે કાંતિભાઈ રણજીત ખેરાઈ। આ સુખપરનો એક નંદાનગર એરિયા છે, જ્યાં સ્વામિનારાયણનું મોટું ભાઈઓ બહેનોનું મંદિર છે। અને છેલ્લા 35 વર્ષથી રામનવમીના દિવસે ભગવાન રામચંદ્રજીનો ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ આનંદ ઉલ્લાસથી દરેક હિન્દુ સમાજના લોકો સાથે મળીને ઉજવે છે। આજે પણ દરેક હિન્દુ સમાજના લોકો વેશભૂષામાં, લેડીઝો બેન્ડમાં, મદનપુરના લેડીઝો બેન્ડમાં, નંદાનગરના જ્યોતિ મંડળના બહેનો દાંડિયારાસમાં, પાલિકા મંડળની બહેનો વેશભૂષામાં, બાલ મંડળના બાળકો રામ સીતા બન્યા છે। બાકી જે સ્વામિનારાયણની ફેવરિટ મંડળી એ પણ મંડળીનો અત્યારે એક હોલ્ડ રાખ્યો છે। એટલે ખૂબ દરેક હિન્દુ સમાજમાં આનંદનો માહોલ છે। તો સુખપર નંદાનગરથી રેલી નીકળશે શોભાયાત્રા, અને સુખપર સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને રામચંદ્ર ભગવાનને સ્વામિનારાયણ મંદિરના સાંખ્યોગી બહેનોએ ભગવાનને પાકા થાળ જમાડશે, સ્વામિનારાયણ ભગવાનને થાળ જમાડશે। ત્યાંથી આપણી રોડ ઉપરથી જે આપણી હિન્દુ બંધુ જ્ઞાતિઓ છે એના વચ્ચેથી નીકળશે, દરબારવાડીમાં કેદારનાથ મહાદેવ છે ત્યાં પણ થાળ જમાડશે। ત્યાંથી ફરી અને મદનપુરમાં સ્વામિનારાયણ બહેનના સાંખ્યોગી બહેનો છે એ પણ થાળ જમાડશે। અને ટૂંકમાં જ્યાં જ્યાં હિન્દુઓનો માહોલ છે આખા ગામમાં આટો મારી લગભગ 5 કિલોમીટરની શોભાયાત્રા દૂર થઈ અને અંતે અહીંયા વિરામ પામશે। અને ખૂબ લોકોમાં રામ નામનો આનંદ છે। બોલો જય શ્રી રામ।